નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। નશાખોર નબીરા બેફામ નિર્દોષોનો લેવાય છે ભોગ। મહીસાગરમાં રૂવાડા ઊભા કરી દે તેવો અકસ્માત સર્જાયો છે। હચમચાવી નાખતા અકસ્માતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। નશાની હાલતમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધી। ટક્કરથી બાઇક સાથે ચાલક બોનેટ પર ફસાયો હતો। કાર ચાલકે 5 કિલોમીટર સુધી બાઇક ચાલકને ખેંચી ગયો। બાઇક અને ચાલક બોનેટ પર ઢસડાતા રહ્યા। નશામાં ધૂત કાર ચાલક 5 કિલોમીટર સુધી કાર હંકારતો રહ્યો। બાજુથી પસાર થતા કાર ચાલકે રોકવાનો પ્રયાસ કર્યો। ચોંકાવનારી ઘટનાનો અન્ય કાર ચાલકે વિડીયો પણ બનાવ્યો। અન્ય કાર ચાલકે બૂમાબૂમ કરી નશાખોરને અટકાવ્યો હતો। નશાખોર કાર ચાલકને પકડી પોલીસને હવાલે કરાયો। તો ખાનપુરના નરોડા ગામના મુખ્ય હાઈવે પરનો આ સમગ્ર બનાવ હતો। નશાખોર ચાલકની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। તો કાર ચાલક વડોદરાનો રહેવાસી હતો। મહીસાગર હિટ એન્ડ રન પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે। આરોપી કાર ચાલક શિક્ષક હોવાનું બહાર આવ્યું છે। મનીષ પટેલ નામનો શિક્ષક વડોદરાના જરોદ ગામમાં ફરજ બજાવે છે। અકસ્માત સમયે આરોપી શિક્ષક ચિક્કાર નશામાં ધૂત હતો। તો બાઇક ચાલક 21 વર્ષીય સુનિલ દિનેશ મછાર દાહોદના ફતેપુરાનો રહેવાસી। તો બાઇકની પાછળ બેઠેલો દિનેશ વારજીભાઈ ચારેલ પણ ફતેપુરા ગામનો રહેવાસી છે। બંને લોકો બાઇક પર જતા હતા ત્યારે કાર ચાલકે ખાનપુરના બાબલિયાથી નરોડા ગામ સુધી અકસ્માત કરીને ખેંચી ગયો હતો। તો આરોપી કાર ચાલકનો પીછો કરનારા ગોધરાના રહેવાસી આકાશ મોહનભાઈ નાથાણી પ્રત્યક્ષદર્શી રહ્યા હતા। તો વિડીયો ઉતારનાર ધવલભાઈ અને તેમના બહેન હેમાબહેન પ્રત્યક્ષદર્શી બનીને વિડીયો ઉતાર્યો હતો। મહીસાગર હિટ એન્ડ રન પ્રકરણમાં પોલીસ એક્શનમાં આવી છે। સ્થાનિક કાર ચાલકે પોલીસને સોંપ્યા છે વિડીયો। એક બાઇક ચાલકની જુબાની લઈને ફરિયાદ પણ નોંધી છે। અકસ્માત કરનાર ચાલક સહિત 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। તો પોલીસે કાર ચાલક મનીષ પટેલનો લીકર ટેસ્ટ પણ કરાવ્યો છે। હિટ એન્ડ રનના આ કેસમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એક ઘાયલ છે। કારના બોનેટથી ફંગોળાયેલો એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોવાનું સામે આવ્યું છે। તો રૂવાડા ઊભા કરી દે તેવો અકસ્માતનો વિડીયો, પરંતુ અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। નશાખોર નબીરા જે પ્રકારથી બેલગામ બન્યા છે, આખરે કેમ નશાખોર નબીરાઓ બેલગામ બની રહ્યા છે અને સાથે આ પ્રકારના અકસ્માતની ઘટના બની રહી છે, પરંતુ કેમ આવા કેસમાં દાખલારૂપ કાર્યવાહી નથી થતી તે અહીં સૌથી મોટો સવાલ છે। દારૂબંધી છતાં કેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવ વધી રહ્યા છે। સંવાદદાતા મિતેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મિતેશ, જે પ્રકારની અકસ્માતના ઘટનાના વિડીયો સામે આવી રહ્યા છે, અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે, ખાસ કરીને નશાખોર નબીરાઓને લઈને શું વધુ માહિતી? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગત ઢળતી સંધ્યાએ એક કાર ચાલક હતો, નશાની અંદર તેને એક બાઇક સવારને અડફેટે લીધો હતો અને મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના જે બાબલિયા ચોકડી કહી શકાય ત્યાંથી લઈ નરોડા 5 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સુધી તેને ઢસડી અને બોનેટ ઉપર લઈ ગયો હતો। જો કે કાર પણ બાઇકની અંદર ફસાઈ ગઈ હતી। એટલે 5 કિલોમીટર સુધી આ જે આખું દ્રશ્ય છે તે એક પ્રત્યક્ષદર્શી છે, શિક્ષક છે, તેને વિડીયો મોબાઈલની અંદર વિડીયો ઉતારીને કેદ કર્યું હતું ને જો આ વિડીયો છે તે વાયરલ કર્યા હતા। જો કે સમગ્ર બાબત 5 કિલોમીટર દૂર લઈ જતા બંને જે બાઇક સવાર હતા બંને પટકાયા હતા અને બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી। ઈજાઓને લઈને જે 108 સ્થાનિકો દ્વારા 108 બોલાવવામાં આવી હતી અને બંનેને ગોધરા રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે વધુ સારવાર માટે અત્યારે બરોડા ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં પ્રાથમિક માહિતી મળી રહી છે કે એકનું પટકાતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ આ એક બાદ એક જે હિટ એન્ડ રનની ઘટનાઓ છે અને નશાના ધૂત હાલતની અંદર આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે જે કાર ચાલક છે તેના પર તે કારની અંદરથી પણ એક દારૂની જે બોટલ છે તે પણ મળી આવી છે। ત્યારે પોલીસે હાલ ઘટનાની તપાસ હાથ ધરી તમામ જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। આરોપી સામે પણ લીકર ટેસ્ટ કરાવ્યા છે। દારૂ પીધો હતો કે નતો પીધેલો, આ તે તમામ જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।
તો આ વિડીયો આપ જોઈ રહ્યા છો, આ એ જ વિડીયો છે કે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના બને છે. નશેડી કઈ રીતે, કેટલું કહી શકાય કે કઈ રીતે ચલાવી રહ્યો છે, 5 કિલોમીટર બાઇક ચાલકને ખેંચી ગયો છતાં પણ તેને ભાન ન આવ્યું. પરંતુ આ પ્રકારના અકસ્માત જો વધી રહ્યા હોય ત્યારે આ લોકો પર ક્યારે લગામ લગાવવામાં આવશે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. નશાખોર નબીરાઓ બેફામ તો બની જ રહ્યા છે, પરંતુ સાથે સાથે લોકોનો જીવ પણ લઈ રહ્યા છે. રૂવાડા ઊભા કરી દે તેવો અકસ્માતનો આ વિડીયો સામે આવતા અનેક સવાલ. બાઇક ચાલક બોનેટ પર છે, 5 કિલોમીટર સુધી ઢસડાયો, પરંતુ છતાં પણ આ નશાખોરને કોઈ પણ ભાન જ ન હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આખરે આવા કેસમાં કેમ દાખલારૂપ કાર્યવાહી નથી થતી તે પણ એક સવાલ. તો નશાખોર નબીરાઓ બેલગામ બન્યા છે, બુટલેગરો પણ બેફામ બન્યા છે. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા બુટલેગરો રોડ માર્ગ બાદ હવે દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ગીર સોમનાથમાં બુટલેગરોનો નવો કિમિયો સામે આવ્યો. કોટડા ગામે દરિયામાં હોડી માર્ગે દારૂની હેરાફેરી કરવામાં આવી. કોડીનારના માઢવાડ કોટડા ગામનો બનાવ. કોડીનાર પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો છે. તો મોડી રાત્રે પોલીસ ત્રાટકી મચી નાસભાગ. બુટલેગરો દારૂ ભરેલી બોલેરો છોડીને ફરાર થયા છે. 3 બુટલેગરો ઝડપાયા છે. 18 બુટલેગરો ફરાર થયા છે. બોલેરોમાંથી 44 પેટી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. 5 લાખથી વધુ કિંમતનો દારૂ મળી આવ્યો છે. સતત દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી ગીર સોમનાથ પોલીસ માટે પડકાર બની ગઈ છે. થોડા દિવસો પહેલા ઉનાના નવા બંદર ખાતે દરિયાઈ માર્ગે દારૂનું કટિંગ થાય તે પહેલા ઝડપાયો હતો. તો ફરી એકવાર કોડીનાર દરિયા કિનારેથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. સોમનાથ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પ્રથમવાર એક સાથે 21 જેટલા આરોપીઓના નામજોગ એફઆઈઆર પણ થઈ છે. તો દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કઈ રીતે થઈ રહી છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે. દરિયામાં હોડી માર્ગે દારૂની હેરાફેરી. તમારી ટીવી સ્ક્રીન પર આ 3 દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ 3 દ્રશ્યો નથી, આ છે પોલીસની નબળી કામગીરીના પુરાવા. આ દ્રશ્યો એ જ કહી જાય છે કે નાઇટ પેટ્રોલિંગ અને સરઘસ માત્ર એક દેખાવો છે. એકમાં મહીસાગરમાં નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકે 5 કિલોમીટર સુધી ખેંચી ગયો, તો બીજામાં ગીર સોમનાથના કોટડા ગામે બુટલેગરો દરિયામાં હોડી માર્ગે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તો આ તરફ વડોદરામાં યુવતીઓની દારૂની મહેફિલ પર રેડ પાડવામાં આવી છે. ભાયલીની મોનવિલે હોટલના રૂમમાં આ મહેફિલ થઈ. 3 યુવતીઓ સહિત 7 પીધેલા પકડાયા છે. તો હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે દારૂબંધી હોવા છતાં દરરોજ આવા અનેક નબીરા પકડાય છે, અનેક બુટલેગરો દારૂની હેરાફેરી કરતા ઝડપાય છે. તો દારૂબંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી? આ નબીરાઓને કાયદાનો કેમ નથી લાગતો ડર? પોલીસનો કેમ નથી બુટલેગરોને ડર? આ નબીરાઓને નશો કરતા પહેલા પોલીસનો ડર કેમ નથી લાગતો તે સૌથી મોટો સવાલ છે. ને આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધી હોવા છતાં નશામાં ધૂત થઈ બેફામ કાર ચલાવતા પહેલા કેમ પોલીસનો ભય નથી યાદ આવતો? માત્ર સરઘસ કાઢવામાં વ્યસ્ત પોલીસ આવા નબીરાને કાયમી ક્યારે નાચશે? ક્યારે નબીરા નશો કરતા પહેલા એકવાર પોલીસના ભયથી ધ્રુજી જશે? ક્યારે નશેડી વાહન ચલાવતા પહેલા પોલીસના ભયથી 100 વાર વિચાર કરશે? ક્યારે ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધીનો અમલ આવશે? હવે નિર્દોષો પોલીસને સવાલ પૂછે કે અરે સાહેબ, હવે તો હદ થઈ. હવે આવા રાક્ષસ બનેલા નબીરા પર ક્યારે સંપૂર્ણ લગામ લાગશે? ક્યાં સુધી આમ લોકોના ભોગ લેવાશે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકો પૂછી રહ્યા છે. જૂનાગઢમાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળ્યો છે. વંથલી તાલુકામાં ઉમતવાડા વિસ્તારની 2 ખાનગી સ્કૂલને એક જ રાતમાં નિશાન બનાવી. સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ સ્કૂલ અને સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી 15,000ની રોકડ રકમ અને ફોટોગ્રાફીના કેમેરાની ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સની દિવાલ ટપીને તસ્કરો સ્કૂલમાં ઘૂસ્યા હતા અને ત્યાંથી 18,000 રોકડ તથા કેમેરાની ચોરી કરી હતી. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. એક જ રાતમાં 2 ખાનગી સ્કૂલને નિશાન બનાવી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ સ્કૂલમાં ચોરી કરવામાં આવી. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ. બીજી તરફ સિગ્મા સ્કૂલમાં તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, જેના આધારે ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ચડ્ડી બનિયાન ગેંગનો આતંક
અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી ગુજરાત સરકારના નવા પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીને બનાવાયા છે પ્રવક્તા મંત્રી, જીતુ વાઘાણીને પણ બનાવાયા છે પ્રવક્તા મંત્રી. મહત્વપૂર્ણ સમાચાર, એક વધુ મોટી જવાબદારી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. ફોનલાઈન પર ગીતા જોડાયા છે. ગીતા, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી નવા પ્રવક્તા મંત્રી, વધુ એક જવાબદારી, શું વધુ માહિતી? હજી સરકારના નવા પ્રવક્તા તરીકે આજની કેબિનેટની બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે. આપને જાણવા માંગીશ કે જીતુ વાઘાણી અગાઉની વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે. આજે મળેલી નવા મંત્રીઓની પહેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ આ બંને મંત્રીઓને હવેથી રાજ્ય સરકારના પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે. આ પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે વિસ્તરણ બાદ હવે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને પ્રવક્તા બનાવાયા છે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડર તાલુકાના રેવાસની સીમમાં આવેલ મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. રાત્રે મહંત પૂર્ણેશ્વર મહારાજ સૂઈ રહ્યા હતા અને ત્યારે અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે આવી તેમના પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતા, જેના લીધે તેઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી હત્યારાઓ અંગે કોઈ કડી મળી નથી. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં આવેલા અનેક ધાર્મિક સ્થળોને પોતાનું રહેઠાણ માનીને પ્રભુ કાર્ય કરતા પૂજારીઓ તેમજ સાધુ સંતોને યોગ્ય બંદોબસ્ત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મંદિરમાં રહેતા મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી, એમણે તાત્કાલિક ઈડર પોલીસને જાણ કરેલી હતી. ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના મહંત છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે. સુરેન્દ્રનગરમાં ગામના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. આ અથડામણમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. પાણી ઓળવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી કરી અને આ બોલાચાલી બાદ કારમાં ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. તો ધોકા અને પાઇપ વડે હુમલો કરીને ફાયરિંગ પણ કર્યું હતું. પંથકમાં 2 મહિનામાં ત્રીજી વાર ફાયરિંગની ઘટના બની છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યું છે. વીજ લાઇનને અડી જતા 3 લોકોને કરંટ લાગ્યો. એસ્ટેટમાં મેન્ટેનન્સની કામગીરી કરતા સમયે આ ઘટના બની છે. 3 પૈકી 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. જામનગરના વેપારી સાથે ઠગાઈનો પ્રયાસ કરનાર આરોપી આખરે સકંજામાં આવ્યો છે. વેપારીને તેમનું ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવી આપવાની લાલચ આપીને આરોપીએ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. વેપારીએ આરોપીની વાત પર ખાસ ધ્યાન ન આપતા તેણે ધમકી આપી. બળજબરીપૂર્વક નાણાં પડાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો, જે બાદ વેપારીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી તેની પૂછપરછ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય 2 શખ્સના નામ પણ ખુલ્યા હતા, જે બાદ પોલીસે અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી હતી. ફરિયાદીનું મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ હતું, એ સીઝ કરેલું હતું, જેની અંદર 1,44,00,000 જેટલી માતબર રકમ એકાઉન્ટમાં પડેલી હતી. જે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે દર્શિત કિશોરભાઈ કાગદડા રહેવાસી જામનગરવાળાએ તેમને ઇન્સિસ્ટ કરેલ અને મોબાઈલ ફોનથી તેમનો કોન્ટેક્ટ કરી અને અનફ્રીઝ કરવા માટેની કાર્યવાહી માટેની જાણ કરેલ. તેની સાથે આ દર્શિતને પોલીસ દ્વારા જે તે વખતે અટક કરવામાં આવેલ છે.
રાપર તાલુકાના ત્રંબો ગામે બનેલી હત્યાની ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. પ્રેમ સંબંધની શંકામાં આ હત્યા થયેલી હોવાનું બહાર આવ્યું છે. તો રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબો ગામે ધનસુખ નારણભાઈ ડોડિયાની હત્યા થયાની ઘટના બાદ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ચુસ્ત તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ભરત ડેશાભાઈ કોલીને પોતાની કાકાની દીકરી સાથે ધનસુખના પ્રેમ સંબંધ હોવાની શંકા થતા ગુસ્સામાં આવીને લોખંડના પાઇપથી હુમલો કરી ધનસુખને ગંભીર ઈજા પહોંચાડી અને મોત નિપજાવ્યું હતું. રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા જૂના ઝઘડાનું મનદુખ રાખી લોખંડના પાઇપ પાડી તેની હત્યા નિપજાવી મોત કરેલ છે. આ બાબતે બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ ટોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર પાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એલસીબી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડ અપ કરેલ છે. અને સમાચાર સુરતથી. સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં 45 વર્ષીય રેખાબેન ગુપ્તાના મૃત્યુ બાદ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આરોપ મૂક્યો છે. દર્દીને લાંબા સમયથી હૃદયની બીમારી હતી અને ઝાડાની તકલીફના કારણે 18 દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું 10 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ શ્વાસ બંધ થતાં મોત નીપજ્યું છે. પરિવારજનોનો મુખ્ય આક્ષેપ છે કે દર્દીને ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે દર્દી ઓકે છે તેમ કહીને અચાનક વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. જો તેઓ વિદેશ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા? આ બેદરકારી બદલ ગુપ્તાના પરિવારજનોએ ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેમને શું કર્યું? તે ફોરેન ચાલ્યા ગયા અને તેમનો કેસ અહીંયા કોઈ આરચી કરીને મેડમ છે અને વિક્રમ કરીને મેડમ છે. તેઓ શીખાવ છે. તે 2-3 વર્ષનો એક્સપિરિયન્સ છે, એમને વધારે એક્સપિરિયન્સ પણ નથી. ને જે મેડિકલ સ્ટુડન્ટ બધા હોય એ લોકો આઈસીયુમાં બધા ફરે છે. ને મારી સાસુનો કેસ એટલો ક્રિટિકલ કરી નાખ્યો કે આજે એ લોકોને એમને ડેથ કરી નાખી, મારી નાખી છે. અને શું કહે છે, અમને પૂછવા પર શું કહે છે કે તમે લોકોએ પૈસા નથી ભર્યું. અમે લોકોએ 2 લાખ રૂપિયા આપેલા હતા. અમારી માંગ એ છે કે અમારી સાસુને જે મારી છે પહેલા તો અમિત શાહને અહીંયા હાજર કરવાની, પહેલા અમિત શાહને અહીંયા હાજર થવી જોઈએ. અને બીજી વાત ને અહીંયા બીજી જે લાપરવાહી થાય છે એને બંધ કરવાનું છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. જન્મજયંતિ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા. દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન કરવા મોડી રાતથી જ લાઇનમાં લાગ્યા છે. વીરપુરના લોકોએ ઘરે ઘરે રંગોળીઓ બનાવી અને દરવાજા પર આસોપાલવના તોરણ તેમજ લાઇટિંગથી શણગાર પણ કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બારાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે. ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર પાણી, શરબત, છાશ અને પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરાઈ છે. જયોત્સવ સમિતિ દ્વારા 226 કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે. સર, અમે વાપીથી આવ્યા છે અને અમારા વલસાડ વાપી સાઈડના લોકો જલારામમાં બહુ જ માને છે અને એ હિસાબે અમારે જલારામ જયંતિ પર જ આવવું હતું અને આજે અમને દર્શન કરવાનો મોકો મળે છે. 226મી જન્મ જયંતિ માત્ર વીરપુરના ગ્રામજનોને જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ હવામાન ખાતાની વરસાદની આગાહી હોવા છતાં વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થાને અડીખમ રાખીને આજે હજારો ભાવિક દર્શનાર્થીઓ રાતના 3 વાગ્યાથી બાપાના દર્શન કરવા માટે અહીં ઉપસ્થિત છે. लेने को टुकड़ानो लेने को हरि का नाम एवं जलाराम बापा पूज्य श्री आज 226મી जन्म जयंती हो તેને લઈને આજે ભાવિકોને ભક્તો છે તેની લાઈનો આપણે બતાવી સીધી કે સવારથી વહેલી સવારથી ભક્તો અને ભાવિકોની સંખ્યા ઉમટી પડી છે. જેવી રીતે આ વીરપુરના અંદરમાં દિવાળી જેવો માહોલ છે, દિવાળી પછી બી દિવાળી જેવો માહોલ છે. ભક્તો સવાર વહેલી સવારથી જ
બાપાના દર્શન માટે આતુરતા છે। બીજા આપણે સીધા દ્રશ્યો બતાવી આપ જોઈ શકો છો કે અત્યારે જેવી રીતે બાપાના જે ભક્તો છે વહેલી સવારથી જ વીરપુરના અંદરમાં દર્શન માટે પહોંચ્યા। શું કહેશો બેન? શું નામ તમારું? શું કહેશો બેન તમારું નામ? ભક્તોની અત્યારે મોટી સંખ્યામાં લાઈનો છે અને અનોરો ઉત્સાહ છે કે ભક્તો છે અત્યારે ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે પહોંચ્યા છે। બેન શું નામ તમારું? તમારું બેન? બાપાને આવ્યા છો, શું નામ તમારું? તમે બેન? સુધાબેન, વીરપુર થી અમે આવી છીએ। દર વર્ષે અમે આવી છીએ જયંતિમાં સવાર દર્શન આરતી કરવા। બેન કે અહીંયા આવ્યા પછી કેવું લાગે તમને? બહુ મજા આવે। ઘરે જવાનું મન જ ન થાય આપણને, એમ થાય કે અહીંયા મંદિરે દર્શન કરવામાં રોકાઈ જાય આપણે। દર વર્ષે અમે આવી છીએ। વીરપુરના અંદરમાં અત્યારે વીરપુર આખું ઘરે ઘરે રંગોળી અને ગેસ્ટ હાઉસથી લાગે મકાન છે તે લાઇટોથી શણગારવામાં આવ્યા છે। વીરપુર એક દુલ્હનના રૂપમાં છે। દિવાળી પછી બી દિવાળી જેવો માહોલ છે। મુનાફ પકારી, ગુજરાતી, વીરપુર। તો દિવાળીના મિની વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભક્તોએ મંદિરની દાનપેટીને છલોછલ ભરી દીધી છે। અંબાજી મંદિરને ₹1.25 કરોડ જેટલી માતબર રકમની રોકડ ભેટ મળવા પામી છે, જેમાં 1 કરોડની રોકડ ભેટ યાત્રિકોને છૂટા હાથે ભંડારામાં નાખી હતી, જ્યારે ₹25 લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવીને ભેટ અર્પણ કરી હતી। એટલું જ નહીં, આ મિની વેકેશન દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને 400 ગ્રામ જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું છે। ઉપરાંત 50 લાખ ઉપરાંતનું સોનું મંદિર ટ્રસ્ટને ગુપ્તદાન મળવા પામ્યું છે। ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી। અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને અંબાજી મંદિરના જે ભંડાર છે એ દાનપેટી છે એને છલકાવી દીધી છે। લગભગ 1.25 કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે। એ પૈકી 1 કરોડ 1 લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી, અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે। એમ 1.25 કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે। મહત્વપૂર્ણ સમાચાર, બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, 3 વર્ષની બાળકીને અડફેટે લીધી। અમદાવાદમાં ધ્રુજાવી દેતો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। નોબલનગરમાં કાર ચાલકે 3 વર્ષની બાળકીને કચડી, બાળકી કાર નીચે આવી, સદનસીબે બાળકીનો બચાવ થયો છે। શિવ બંગલા પાસે બાળકી કોમન પ્લોટમાં રમતી હતી, સગીર કાર લઈને આવ્યો અને બાળકીને અડફેટે લીધી। અવારનવાર કાર ચાલક કિશોર સોસાયટીમાં આ પ્રકારથી આતંક ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર। નવીન, આવી ગફલત ભરી ડ્રાઇવિંગ, આ તો ઠીક છે કે આ બાળકી છે તેનો જીવ બચી ગયો, પરંતુ આ પ્રકારની પહેલા પણ ફરિયાદ હતી કે સોસાયટીમાં આતંક છે, આ વ્યક્તિનો સ્પીડમાં બાઇક ચલાવે છે, શું વધુ માહિતી? સૌથી પહેલા તો જે સદનસીબે બાળકી જે છે તે બચી ગઈ અને સારી વાત કહેવાય, પરંતુ આજે કિશોર છે તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે। જો કે ગુનો દાખલ કર્યો છે, પરંતુ આ લોકો સામે કડક કાર્યવાહીની જરૂર છે, કારણ કે જે રીતે આ કિશોરને ગાડી આપવાની કેમ ફરજ પડી છે, તેને કેમ ગાડી આપવામાં આવી, કેમ તેની પાસે લાયસન્સ નહોતું, તો કેમ તેને આ પ્રકારની મતલબ ગાડી આપીને આ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે પ્રેરિત પિતા કરે છે। તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે ઘટનામાં બાળકીનો બચાવ થયો છે, પરંતુ પોલીસે આ પિતા સામે કાર્યવાહી કરવી જોઈએ। અને ક્યાંક ને ક્યાંક આજે આક્ષેપ થઈ રહ્યો છે કે સોસાયટીમાં કે આજે જે યુવક છે કે કિશોર છે તે અવારનવાર આ પ્રકારની બાઇક સ્પીડમાં ચલાવતો હોય છે અને બેફામ રીતે ગાડી ચલાવતો હોય છે। તો ક્યાંક ને ક્યાંક ઘટના પર સંદર્ભમાં પોલીસને પણ આ અગાઉનું પણ રેફરન્સ લઈને આ કાર્યવાહી કરવાની જરૂર છે। લુબના જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સોસાયટીના લોકોએ પહેલા પણ ફરિયાદ કરી હતી કે આ જ યુવક અવારનવાર સ્પીડમાં કાર પણ ચલાવે છે, બાઇક પણ ચલાવે છે, અને આજે નાની માસૂમ 3 વર્ષની બાળકીને કચડી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા, પરંતુ સગીરની આ બેદરકારીના કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે। હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અકસ્માત કરનાર ગાડી નંબર GJ01WX2171 માલિક મલેક ફરજાના બાનુ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તો જી ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।